આ ધર્માત્મા રાજા અને બ્રાહ્મણને દેવ કહેવાતા, એને તે શ્રાપ આપ્યો. બેટા તે આ બરોબર નથી કર્યું. હવે કામ કર, હવે એનું મરણ તો તું સુધાર. તું જા એને કહી આવ કે મારો શ્રાપ લાગ્યો છે અને તારી પાસે રાજા હવે 7 દિવસ છે, હવે વધારે દિવસ નથી તારી પાસે. રાજાના ઋષિના શિષ્યો બધા જાય છે અને દોડતા દોડતા જઈને, પણ એ પેલા રાજા એ રાજ્યમાં પહોંચી જાય છે. રાજાને મનમાં વિચાર આવ્યો, જેવો મૃકુટ નીચે મૂક્યો એટલે મનમાં પહેલો વિચાર આવ્યો કે મારાથી શું થયું, અફસોસ થયો. અમે બ્રાહ્મણ્ય દેવ, અમારે ત્યાં તો બ્રાહ્મણોની પૂજા થાય, આવું અપમાન થયું મારા હાથે. ખૂબ અફસોસ કરવા લાગ્યા કે મારે નથી જોતા રાજપાટ, મારે નથી જોતું કંઈ પણ. એ જ સમયમાં કોઈકે સમાચાર આપ્યા કે બ્રાહ્મણોના શિષ્યો આવ્યા છે ઋષિના, અને આવતા જ એને સ્વાગત કરે છે. અને ઋષિ કુમારો કહે છે કે તમને શૃંગીનો શ્રાપ લાગ્યો છે, તમે જે આ કૃત્ય કર્યું છે. રાજા પરીક્ષિત આ સાંભળીને નાચવા લાગ્યા છે કે તમે મારી ઉપર કૃપા કરી. બધા અવાક થઈ ગયા, વિચાર કરવા લાગ્યા કે રાજા શું બોલે છે. કે હા, કે તમે મને આ જન્મમાં મને શ્રાપ આપ્યો એટલે હવે વારે વારે મારે આ ચૂકવવા નહીં આવવું પડે, આ એક જન્મમાં હું ચૂકવી. મારા વાલા કોઈનું બાકી ન રાખતા. યુગમાં કોઈ રિક્ષાવાળો એમ કે ને કે 2 રૂપિયા પછી આપજો, કે નથી જોતા આપી દેજો, નકર પાછું ચૂકવવા આવવું પડશે. પરીક્ષિત રાજી થઈ ગયા કે મારી ઉપર બ્રાહ્મણો તમે કૃપા કરી, ભલે પણ શ્રાપ થયો, મેં ભૂલ કરી, એનું પ્રાયશ્ચિત થઈ ગયું, હિસાબ પૂરો થઈ ગયો. ખોટું બોલવું કે ખોટું કરવું એ પછી તમે માફી માંગી લ્યો ને, એ બહુ મોટું પ્રાયશ્ચિત છે. આજ પરીક્ષિત રાજી થયા કે હવે તો મને કૃષ્ણ અને હું એમાં વચ્ચે હવે કોઈ નહીં આવે, કોઈ અંતરાય નથી કૃષ્ણ મિલનની. દીકરા જન્મે જઈને બોલાવે છે, રાજ તિલક કરે છે કે આજથી હવે તારે બધું સંભાળવાનું છે, હું હવે જઈ રહ્યો છું. જાય છે અને શ્રાપ મળી ગયો, હવે શું કામ મારે રાજપાટમાં રહેવાનું. ગંગા ઘાટે વયા જાય છે, શુક તાલની અંદર બેઠા છે અને એની પાછળ પાછળ ઘણા બધા આવે છે. એવા ધર્મજ્ઞ, એવા રાજા હતા સમ્રાટ. તો બધા ઋષિઓ કહે અમે પણ તમારી સાથે આવશું, અમે તમને મનન કરાવું. બ્રાહ્મણો કે અમે પણ તમારી સાથે આવશું, અમે તમને પૂજા કરાવશું. સિદ્ધો કે અમે તમને તપ કરીશું. ત્યારે એમ કહે છે પરીક્ષિત શ્રાપ મને લાગ્યો છે, તમને નથી લાગ્યો. કેટલા ભાગ્યશાળી કે આજ બધા એની સામેથી આવા તૈયાર થયા છે. આ પ્રભુ કૃપા. આ શ્રાપ છે વરદાનમાં બદલાણો છે. એમ આપણા ઘરની અંદર પણ કોઈક વડીલ હોય ને, એ વડીલની સામે બહુ બધી લૌકિક વાતો ન કરવી. એનો છેલ્લો સમય આવ્યો હોય હોસ્પિટલમાં, પછી બહુ બધાને બોલાવીને ભેગા ન કરતા, મેળો ન કરતા. એ વડીલ બોલી નહીં શકે પણ મનમાં કહેશે તો ખરી કે આણે મારું બગાડેલું છે. સાંસારિક જીવો એની સામે ન રાખતા, એની સામે ઠાકોરજીના ચિત્ર મૂકજો કે એને કૃષ્ણ પાસે જવાનું, એને ભગવાનનું નામ લેવડાવજો તમે. એને વારે વારે એને દુઃખમાંથી એને વારે વારે દુઃખ ન કરાવતા. નહીં તો હોસ્પિટલમાં જઈને બધા એમ જ કહેશ કેમ થયું, શું થયું, ક્યારે થયું. પણ એ સમયે ડોક્ટર એમ કહી દે કે હવે આના હાથમાં ઓછો સમય છે, તો એની પાસે કૃષ્ણનું નામ લેવડાવજો.